હેલો વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આયોજિત આપણે દર વર્ષે બુકલેટમાં 26 પેપર આપે છે અને એ મોસ્ટ આઈએમપી હોય છે. તો આપણે ધોરણ 10ની અંદર સંસ્કૃત વિષય પેપર 3નો આપણે વિડીયો જોવાનો છે. તો આપણે એની શરૂઆત કરશું. ઘણા બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવે છે. દર વર્ષે આ બુકલેટ તમને ખૂબ ઉપયોગી થાય છે. એટલા માટે હવે તમે ધ્યાનથી આ વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે બોર્ડની અંદર એક્ઝામ કઈ રીતે આપવાની, આપણે સેક્શન વાઇઝ કેવી રીતે હોય, કેવા પ્રશ્નો પૂછ્યા, બધો ખ્યાલ તમને આવી જશે. એટલા માટે હવે આપણે પેપર 3નો વિડીયો ચાલુ કરીએ છીએ. વિભાગ એ આપણા 5 વિભાગ છે. એમાં પહેલા વિભાગથી આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, સ્લાઇડ ઉપર તમે જુઓ, અહીંયા આપેલું છે પેપર બરાબર, વિષય સંસ્કૃત અને સેક્શન એ રીતે આપણે જોવાનું છે. તો અહીંયા બોર્ડ ઉપર પણ આપણે આપેલું છે કે બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, A2 ગ્રેડ કે વિદ્યાર્થીઓ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત દર વખતે કરે છે. તો તમે પણ આમાં ઝળહળતી સિદ્ધિ દર્શાવો એવી અભ્યર્થના સાથે આપણે હવે આ પેપરની શરૂઆત કરવી છે. બરાબર છે. તો અહીંયા આપેલું છે ધોરણ 10 સંસ્કૃત, પછી આપણો પેપર નંબર છે 3 બરાબર 2025. હવે સેક્શન E પહેલો વિભાગ છે આપણો. તો પહેલા વિભાગની અંદર આપણે અનુવાદથી શરૂઆત કરીશું. તો અનુવાદ છે આપણો 4 ગુણનો છે. તો એમાં અથવામાં પણ તમને આપેલો છે. અહીંયા સોલ્યુશન સાથે અનુવાદ છે. બરાબર છે. તો આપણે અહીંયા પહેલાં અનુવાદ આવે છે. તો કોઈ પણ એક અનુવાદ આપણે રેડી કરવાનો છે. હવે તમે જુઓ કે આ અથવાનો અનુવાદ છે. બરાબર છે. તો અથવાનો અનુવાદ થાય વસ્તુતઃ અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ એતે પદાર્થ પરસ્પરમ ભિન્ના સંતિ ઇતિ પ્રતીયન્તે પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પર ભિન્નેષુ પદાર્થેષુ અપી કિંચિદ એકમ સ્વાભાવિક આંતર્યમ ભવતિ તે પદાર્થા યથા ક્રિયાયામ પ્રયુક્તા ભવન્તિ તદા અસ્ય પ્રતીતિ ભવતિ. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશ 22 વર્ષે પૂર્વમ આચાર્ય પતંજલિના સ્વકીય વ્યાકરણ મહાભાષ્ય કૃત તત્ર તે કથયંતી. તો આપણે અહીંયા અનુવાદ સાથે આપેલું સોલ્યુશન છે કે હકીકતમાં અસ્તિત્વના રૂપમાં અથવા તો સત્તાના રૂપમાં આ પદાર્થો જુદા જુદા છે એમ પ્રતીત થાય, પરંતુ જ્યારે પ્રત્યક્ષ રીતે પરસ્પર પદાર્થો જુદા પદાર્થોમાં કંઈક એક સ્વાભાવિક સરખાપણું રહેલું હોય છે. તે પદાર્થો જ્યારે ક્રિયામાં જોડાય છે ત્યારે આપણને એની પ્રતીતિ થાય છે અથવા ખાતરી થાય છે. આ સિદ્ધાંતનો ઉપદેશ 2200 વર્ષ પહેલાં આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં કરેલો છે અને તેઓ આજે પણ એ મહત્વનો છે તેઓ કહે છે. તો આપણને પદાર્થો વિશે વાત કરી છે કે પદાર્થો એકબીજાથી જુદા હોય, આકારમાં જુદા હોય, પ્રકારમાં જુદા હોય, પણ જ્યારે ક્રિયા સાથે જોડાય છે ત્યારે આપણને આનો અનુભવ થતો હોય છે. એવું આપણને આ પેરેગ્રાફની અંદર અનુવાદમાં સમજે. તો તમારે મેઇન ટોપિક જ યાદ રાખવાના રહે કે મુખ્ય શબ્દો આમાં કયા આવ્યા. તો કે 2200 વર્ષ પહેલાં જુદા જુદા પદાર્થો, જેને કંઈ અનુવાદ આવડતો ન હોય એણે આ રીતે સંસ્કૃત વાંચ્યા પછી જ અનુવાદ લખવાનો રહેશે. તો તમને એમાંથી પણ શબ્દો મળી જશે અને એ પ્રમાણે તમારે અનુવાદ લખવાનો. તો આના 4 ગુણ છે. હવે આપણે પ્રશ્ન 2માં જઈએ. ત્યાં જુઓ કે સૂચના આપેલી છે અધોદત્તા નામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત. તો નીચે આપેલા જે પ્રશ્નો છે ને આપણે જવાબ સંસ્કૃત ભાષા, પણ તમારા માટે ઇઝી થઈ ગયું છે કે હવે વિકલ્પમાં જવાબ આવી ગયા. સવાલ પણ છે, નીચે જવાબના ઓપ્શન પણ છે. તો અહીંયા તમારે 3 આપેલા છે, એમાંથી તમારે 2 લખવાના છે. તો બહુ ઇઝી થઈ ગયું છે. જો કેશામ જનાનામ પ્રગતિ બાધિતા ભવતી, કેવા લોકોનો વિકાસ અટકી જાય છે. તો તમને અનુવાદ આવડતો એના પરથી પણ સરળ થઈ જાય જવાબ. તો કે વ્યસની જનાનામ, પહેલાનો જવાબ છે વ્યસનમાં પડેલા લોકો, એનો વિકાસ થાય નહીં. બીજો પ્રશ્ન છે સરસ્વતી કંઠ આભરણ પ્રસિદ્ધ વ્યાકરણ કેન વિરચિતમ. તો આ વ્યાકરણની રચના કોણે કરી છે? વ્યાકરણનું નામ શું છે? તો કે સરસ્વતી કંઠ આભરણ. તો એનો અહીંયા જવાબ પણ આપેલો છે આપણે કે જેની નીચે અંડરલાઈન છે આપણો જવાબ છે. તો ભોજન, તો ભોજ રાજાએ આની રચના કરી છે. હવે ત્રીજો વિકલ્પ છે કે અપરિચિત જન સ્વરેણ કીદૃશ આસિત, અજાણ્યો માણસ છે એનો અવાજ કેવો હતો. બરાબર. તો અહીંયા કહે છે યુવક, યુવાન જેવો અવાજ, શરીરથી એ વૃદ્ધ દેખાતો હતો પણ એ અવાજથી કેવો હતો? યુવાન દેખાતો હતો. કે આમાં કેમ આમ ડિફરન્સ હોય છે? તો એનો જવાબ આપણે યુવક છે. તો આ રીતે તમને આન્સર પણ અહીંયા આપી લીધા, એની નીચે અંડરલાઈન પણ કરી છે. તો આ 3 વિકલ્પોમાંથી તમારે 2 વિકલ્પો લખવાના છે. દરેક પ્રશ્નની અંદર ઓપ્શન છે એ પણ સરળ છે, પણ જે રાઈટ જવાબ વિચારીને પાઠમાં આવતો હોય એ જ લખવાની કોશિશ કરવી.
એ તમારા માટે મહત્ત્વનું છે. ત્યાર પછી આપણે જોઈએ સૂચના, તમે જુઓ કે અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષા અથવા તો ગુર્જર ભાષા એમ લખ્યા હતા. એટલે સૂચના પરથી આપણને ખબર પડે માતૃભાષા એટલે ગુજરાતી અને ગુર્જર ભાષા એટલે પણ ગુજરાતી. તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો. પછી અહીં લખ્યું છે કાઉન્સમાં કો અપી ધ્વો, તો કોઈ પણ 2 લખવાના છે તમારે એમાંથી. તો એક પ્રશ્નના 2 ગુણ છે એટલે 2 પ્રશ્નો લખો એટલે 4 ગુણ મળે તમને. અને એવા સુંદર વ્યવસ્થિત તમારી વાક્ય રચના અને પેપર સ્ટાઇલ હોવી જોઈએ કે તમને પૂરેપૂરા ગુણ મળી શકે. સંસ્કૃત ભાષાની અંદર 100માંથી 100 ગુણ આવી શકે છે. તો અહીંયા તમારે હવે પ્રશ્નો પણ છે. પહેલો પ્રશ્ન આપણે ગુજરાતીમાં છે કે બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? તો એનો આપણે જવાબ પણ મૂકેલો છે કે બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા એ સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. અન્યના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ એટલે ક્રોધી બુદ્ધિ. ઘણાની બુદ્ધિ છે ને બેડ મારી જાય એટલે બહુ ક્રોધ કરે, એને કોપવશ કહેવામાં. અતિશય ગુસ્સે થયેલાની બુદ્ધિ દોષને જોઈ ન શકે, પોતાનો વાંક ગુનો ન જોઈ શકે, પણ મહાન જોઈ શકતી નથી. અને મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં બીજાના દોષને જોવાની વૃત્તિ. ઘણાને પોતાના પર્વત જેવડા દોષ નથી દેખાતા, પણ બીજાના દોષ રાય જેવડા હોય ને તોય દેખાય. એટલે ઘણાની વૃત્તિ પણ આવી હોય છે. તો ઘણું આ બંનેની અંદર ફરક અથવા તો તફાવત હોય છે. અતિશય રોષે ભરાયેલો માણસ છે, આંખો હોવા છતાં પણ અંધ જ ગણાય. ઘણાને આંખો હોય મોટી મોટી પણ એને બીજું કંઈ દેખાતું ન હોય, પોતાનો અહમદ દેખાતો, એ સારું નથી. એટલે કહે છે કે આવો માણસને આંખ હોય તો એને સુરદાસ જેવો જ ગણવામાં આવે, કારણ કે એને બીજું કશું દેખાતું હોતું નથી. તો પહેલા પ્રશ્નનો જવાબ છે આ. અને બોર્ડમાં જે મોસ્ટ આઈએમપી છે એવા જ પ્રશ્નો આમાં મૂક્યા છે. હવે બીજો પ્રશ્ન આપણો છે કે કૂટનાથે વિતદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? તો હવે એનો જવાબ આપણે જોઈએ કે મહેમાનો આવવાના છે એવું બહાનું કાઢીને કૂટનાથ વિતદાસ પાસેથી થોડા નાના અને નવા વાસણો પાછા આપ્યા. ત્યારે તેમાં વધારાના થોડા નાના અને નવા વાસણો કૂટનાથે વિતદાસને આપ્યા. અને કૂટનાથે વિતદાસને કહ્યું આ તમારા વાસણોનો મારા ઘરે જન્મ થયો છે. તો વિતદાસ પાસેથી બીજા વાસણો મેળવવા માટે કૂટનાથે આ યોજના બનાવી. તો આ પ્રશ્ન પણ સરળ છે કે કૂટનાથે કેવી યોજના બનાવી. કૂટનાથ એટલે તમને ખબર છે બંને પાત્રો, કૂટ એટલે કૂટનીતિનો સ્નાથ છે અથવા તો સ્વામી છે, અને વિતદાસ છે, વિત એટલે પૈસો અને દાસ એટલે ગુલામ. તો એ પૈસાનો ગુલામ છે, તો એ લોભ્યો છે. એટલા માટે આ કૂટનાથ એને છેતરવા માટે કોઈ પણ ઉપાય કરી અને આ વાસણનું બાનું કાઢી અને પહેલાં પોતે વાસણો લઈ આવ્યો હતો અને પાછા આપવા ગયો, એને યાર થોડાક નાના નાના વાસણો એને નવા મૂક્યા. એવી આ નીતિ બનાવે છે. એટલે કૂટનીતિનો આ સ્વામી છે. એટલે પછી બાનું કાઢે છે કે તમારા વાસણોનો મારા ઘરે જન્મ થયો એટલા માટે આ વાસણો તમારા જ છે, તમારા વાસણોના બચાવો છે, આવો બાનું કાઢે છે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન એમાં જોઈએ કે આ ઓપ્શનમાં અથવા 2-3માંથી આપણે 2 લખવાના છે. તો યુદ્ધમાં વપરાયેલા અસ્ત્રો અને શસ્ત્રોથી શું શું પ્રદૂષિત થઈ ગયું હતું? કે અસ્ત્રો અને શસ્ત્રોથી, કારણ કે પહેલાંના સમય મહાભારતમાં તમને ખબર છે યુદ્ધ થયું, લોહીની નદીઓ વહેરી છે. એ આપણે ઉલ્લેખ છે કે મહાભારત કોણે રચના કરી? તો કે વેદવ્યાસે. તો એમાં પણ કહ્યું કે એનાથી અસ્ત્રો અને શસ્ત્રોથી શું પ્રદૂષિત થયું? અસ્ત્ર છે એ ફેંકીને ઘા કરીને લડી શકાય, એને અસ્ત્ર કહેવાય. અને હાથમાં જે હથિયાર રાખો, તલવાર ઢાલ, એનાથી તમે લડતા હો એને શું કહેવાય? શસ્ત્ર કહેવાય. હાથમાં રાખીને લડે એને શસ્ત્ર, ફેંકીને ઘા કરે એને અસ્ત્ર કહેવાય. તો એનાથી કઈ કઈ ચીજ વસ્તુઓ પ્રદૂષિત થઈ ગઈ હતી? તો અહીંયા કહે છે યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી બધી જ ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ હતી. કારણ કે પૃથ્વી તો જમીન છે, જળ એટલે પાણી બધાને ઉપયોગમાં લેવાનું હોય, તેજ પ્રકાશ છે, વાયુ આપણે શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈએ તો આ વાયુ, પછી આકાશ, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, 5 ચીજ વસ્તુ ઝેરી થઈ જાય, પ્રદૂષિત થઈ જાય તો માણસને મહાન રોગ થાય છે. આપણે એમ કહીએ કે આ રોગ આવ્યો, પણ પ્રદૂષણથી પણ રોગ થાય છે. તો આ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ 5 વસ્તુ ત્યારે પણ આ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ. એટલે બધી જ વસ્તુઓ કહે છે પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ હતી. ત્યાર પછીની આપણે સૂચના જોઈએ કે અધોદત્તસ્ય વિષયો ઉપરી સંક્ષેપણ ટિપ્પણી લિખત. સંક્ષેપ એટલે ટૂંકમાં, ટિપ્પણી એટલે નોંધ, ટૂંક નોંધ લખવાની છે ટૂંકમાં આપણે, પણ ગુજરાતી ભાષામાં લખવાની હોય આ ટૂંક નોંધ. અને અહીં સૂચના આપી છે કો અપી એક, કોઈ પણ એક લખો એટલે એના ગુણ છે 2. તો આપણે 2 ગુણની ટૂંક નોંધ લખવાની છે, બરાબર છે. તો એમાં પણ આપણને ઓપ્શન આપેલા છે. યદ ભવિષ્ય વિનશ્યતિ, આ વાર્તાનો બોધ લખો. કે આપણે આ ટૂંક નોંધ લખવાની છે તો 1 પેરેગ્રાફ જેટલી હોય
અને ફરજિયાત જો આ પ્રમાણે લખો તો તમને સારા માર્ક્સ મળે. કે યદ ભવિષ્ય વિનશ્યતિમાંથી આપણને બોધ મળે છે કે જે આવ્યું નથી તેનો અટકળ કરે એને અનાગત વિધાતા કહેવાય. જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લે એ પ્રત્યુત્પન્નમતી કહેવાય. અને આ બંને છે સુખપૂર્વક જીવન જીવી શકે. જેની બુદ્ધિ ચાલતી હોય, તરત જ હાજર જવાબી અકબર ને બિરબલની જેવો હોય તો એને પણ સુખ મળે છે. અને જે આવ્યું નથી, હજી આપણે મુશ્કેલી નથી આવી, પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ, આપણી એવી કહેવત પણ છે, તો એનો અટકળ આપણે અંદાજ આવી જવો જોઈએ, અનુમાન આવી જવો જોઈએ. આ બંને માણસ જો આવું વિચારે ને તો એ સુખ મેળવે છે. પરંતુ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય, ભવિષ્યમાં જે થવાનું હોય તે ભલે થાય એવો વિચારધારાવાળો માણસ આળસુ હોય કે થવાનું છે ત્યાં થશે, આવશે ત્યારે જોયું છે, આવું જે કરે એને આળસુ કહેવાય. અને તે નિરુદ્યમી કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોતો નથી તો તેનો વિનાશ થાય છે. ગમે ત્યારે આજ નહીં તો કાલ જે માણસ આળસુ છે, નિરુદ્યમી, ઉદ્યમ એટલે મહેનત કરતો નથી, એવા માણસોનો વિનાશ થાય છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પણ એનો તરત જ નિર્ણય લેતા આવડવો જોઈએ એવું આપણને કહે છે. તો જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે દૂર કરીશું એવું હોવું જોઈએ નહીં, પણ તરત જ નિર્ણય લેતા એનો આવડવો જોઈએ. તો આપણને આ વાર્તામાંથી એવો બોધ મળે છે. ત્યાર પછી તે ક્રોધની શારીરિક અસર. દરેક અમુક માણસ બહુ ક્રોધી હોય, તમે જાણો દુર્યોધન ક્રોધી હતો, રાવણ ક્રોધી હતો, તો એનું શું પરિણામ આવ્યું કે અતિ ક્રોધથી વિનાશ થાય. એનો તો વિનાશ થઈ જાય પણ એના પરિવારનો પણ વિનાશ થતો હોય છે. તો આ બીજી ટૂંક નોંધ છે. તો એમાં કહે છે ક્રોધ એવો મનનો વિકાર છે, મનમાં ફેરફાર થાય કે જેનાથી બુદ્ધિશાળી પુરુષની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. બુદ્ધિવાળો માણસ હોય એની બુદ્ધિ પણ નાશ પામી જાય છે. એટલે આપણે ધ્યાન રાખવું પડે. તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યોનું સ્વરૂપ સમજી શકતો નથી, તે દિશા શૂન્ય બની જાય છે. અને ગુસ્સે થયેલાની પ્રથમ વિદ્યા નાશ પામે છે, તેની ભ્રમરમાં ફેર પડે છે. પહેલાં આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો ઉપર હુમલો કરે છે. ક્રોધ કરનારનું તપ ગળી જાય છે અને પછી પ્રસ્વેદ જળ એટલે શું થાય, પરસેવો વહેવા લાગે છે. ક્રોધી વ્યક્તિની અપકીર્તિ પણ થાય છે. જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો અધર એટલે કે નીચેનો ઓષ્ઠ ફરકે છે અથવા તો હોઠ ફરકે છે અને તેના શરીરના અન્ય અંગો પણ કાપવા લાગે છે. એટલે કે જે માણસ ગુસ્સો કરે એને મનથી શરૂઆત થાય છે, મનનો વિકાર. અહીં કીધું ને કે બુદ્ધિશાળી માણસની બુદ્ધિ પણ મલિન થઈ જાય, ગંદી થઈ જાય છે, ખરાબ થઈ જાય છે. તો એ પોતે કરવા યોગ્ય કાર્ય, ન કરવા યોગ્ય કાર્યનો વિચાર પણ કરી શકતો નથી, એની બુદ્ધિ ચાલતી પણ નથી. તો સૌ પ્રથમ ક્રોધ કરે ને વિદ્યા એટલે જ્ઞાન, એની વિદ્યા નાશ પામી જાય. પછી એની ભ્રમરમાં ફેર પડે છે. ત્યાર પછી ભ્રમર પછી એને ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો પર આસક્તિ એટલે મોહમાયા હુમલો કરે છે. ત્યાર પછી તપને ગળી જાય છે. આ બધા ફેરફાર એના શરીરમાં થાય ત્યાર પછી એનું શરીર કાપવા લાગે અને શરીરમાં પરસેવો વળે છે, એ પરસેવો વહેવા લાગે છે અને ક્રોધના કારણે એની અપકીર્તિ, સમાજમાં અપયશ પણ મળે છે. એટલે આવા મુદ્દા તમે યાદ રાખો તો તમારો સવાલનો જવાબ એકદમ ઇઝી બની જાય, સરળ. મેઇન પોઈન્ટ તમારે પકડી લેવા, વાક્યો તો પછી બની જાય. ઓકે, તો આપણે એ ટૂંકનોંધ થઈ. હવે ત્યાર પછી છે વિભાગ એનો છેલ્લો પ્રશ્ન કે અધોદત્તમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખિતમ. કે નીચે આપેલો જે પેરેગ્રાફ છે એમાં તમે વાંચો, પહેલાં વાંચીને પછી નીચે પ્રશ્નો આપ્યા છે એના સવાલના જવાબ લખો. તો ગંગા તીરે, એ આપણે આ પાઠનો જ પેરેગ્રાફ છે, તો છઠ્ઠા પાઠનો છે, લાકડાનો ટુકડો. તો ગંગા તીરે એક શિષ્યેણ સહ ગુરુ વર્તમાનાસે સહ જલ પ્રવાહણ નિયમાન કશ્ચન કાષ્ઠખંડમ દર્શન શિષ્યમ અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્યસ્યતિ પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા ભારાધિક્યેન જલે નિમગ્નતા આવર્તપાત નદી જલ વિયોગ ચ સત્વારો વિઘ્નાહા ન ભવેયુ તદા એવ. તો આ આપણો પેરેગ્રાફ છે. તો ફરજિયાત તમારે પહેલાં પેરેગ્રાફ વાંચવો પડે, એકદમ શાંત મનથી વાંચવાનો. પછી નીચે પહેલો પ્રશ્ન આપ્યો છે કે ગુરુ પુત્ર આસિત, ગુરુ ક્યાં હતા? તો તમને ખબર પડી જોઈએ કે આ પહેલી લીટીમાં જ આપણે ગુરુ છે. જુઓ ગુરુ ક્યાં હતા? તો કે ગંગા તીરે. ગંગા તીરે એક ગુરુ શિષ્ય સહ વર્તમાન આસિત. આપણો આન્સર હમણાં આવશે, તમે જોજો.
હવે એનો આન્સર આવશે ગુરુ ગંગા તીરે આસિત. આવી ગયો શબ્દ, તમારે એક જ મૂકવાનો. બાકીનો સવાલ તો એનો પુત્ર એટલે ક્યાં હતા, તો તમારો સવાલ આપણો છે પુત્ર, તો એની જગ્યાએ તમારે ગંગા તીરે ક્યાં હતા, તો કે ગંગા નદીના કિનારે હતા. બીજો પ્રશ્ન આપણો એ છે ગુરુ કેન સહ વર્તમાન આસિત. ગુરુ કોની, કેન એટલે કોની સાથે હતા, તો કોની સાથે તો આપણે અહીંયા છે શિષ્યણ સહ. તો એક વાક્યની અંદર બે પ્રશ્ન છે. શિષ્યણ સહ થઈ ગયું. તો આપણે એનો આન્સર તમે જુઓ કે ગુરુ શિષ્યણ સહ વર્તમાન આસિત. એવું ક્યારેક બને કે એક વાક્યમાં બે જવાબ હોય, તો બે પ્રશ્નો થયા, બે જવાબ એક જ વાક્યમાં આવી ગયા, તમારે એક જ શબ્દ મૂકવાનો. તો આ સાવ ઈઝી હોય છે, પણ માગ્યો હોય એટલો. ઘણા તો શું કરે, આ પેરેગ્રાફ આપ્યો તો બે ત્રણ વાક્યો લખી નાખે. એમ ના હોય, તમે સવાલ સમજો પછી જ લખો. ત્યાર પછી હવે તમે જુઓ ત્રીજો પ્રશ્ન છે કહ જલ પ્રવાહેણ સ સમુદ્રમ પ્રાપ્ય સ્થિતિ. કહ એટલે કોણ, કોણ જળના પ્રવાહની સાથે સમુદ્રને મળશે. હવે એનો આન્સર તમે જુઓ કે કાષ્ઠખંડ જલ પ્રવાહેણ સ સમુદ્રમ પ્રાપ્ય સ્થિતિ. તો આપણે ક્રિયાપદ તમે જુઓ કે ક્રિયાપદ આમાં બધે જ છે. જો આસિત છે તો આનો આસિત છે, તો તમે ક્રિયાપદને પકડી રાખો તો પણ તમને આના આન્સર આવડે. તો અહીંયા છે કે જલ પ્રવાહેણ સહ, આ આપણો આન્સર છે. તમે જુઓ અહીંયા આવી ગયું. હવે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ગમન માર્ગે કે વિઘ્ન ભવંતી. જવાના માર્ગમાં કેટલા વિઘ્નો એને આવશે અને કયા કયા વિઘ્નો આવશે. તો એનો આન્સર તમે જુઓ કે ગમન માર્ગે તીરે સંલગ્નતા. એ જવાબ આપણો ક્યાં છે કે ગમન માર્ગે તીરે સંલગ્નતા. એ આપણો અહીંયા જવાબ આપેલો છે છેલ્લા વાક્યમાં. બરાબર, એ ચારે ચાર વિઘ્નો છે. સંલગ્નતા, ભારાધિક્ય, જલે નિમગ્નતા, આવર્તપાત, નદી જલ વિયોગ, ચ ઇતિ વિઘ્ના સંતિ. તો આપણો આ એ વિભાગ અહીંયા પૂર્ણ થઈ ગયો. બરાબર, આ પેપર સોલ્યુશન છે. આ રીતે તમે ક્રિયાપદ યાદ રાખશો તો પણ તમને આવડી જશે. હવે આપણે પહેલા વિભાગના 16 ગુણ થયા. હવે આપણે બી વિભાગ તરફ જવું છે. તો વિભાગ બી એ પદ્ય વિભાગ છે. પદ્ય એટલે કાવ્ય. બરાબર, કાવ્યમાં પણ એ જ રીતે દરેક વિભાગ આપણે 16 ગુણનો છે. 16 પંચાને 80 એટલે દરેક વિભાગ 16 ગુણના રહેશે અને દરેકમાં ઓપ્શન છે. તો પહેલી સૂચના છે કે અધોદત્તસ્ય પદ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદ કરું. એટલે પહેલો પ્રશ્ન હંમેશા દરેક વિભાગમાં આપણે અનુવાદનો છે. અનુવાદ એટલે ગુજરાતી ભાષામાં લખવાનો છે. પ્રશ્નો તમારે લખવાના નથી, ડાયરેક્ટ અનુવાદ. પ્રશ્ન નંબર 12 એનો અનુવાદ એ રીતે તમારે પેપરમાં લખવાનો છે. તો કોઈ પણ એક, એટલે આમાં પણ તમને ઓપ્શન મળે છે. એટલે બહુ ઇઝી. અને ગુણ કેટલા છે 4. તો હવે જો આ અનુવાદ આવશે ઇતિયુક્ત ક્રોધ તામ્ર અક્ષ તપ્ત કાંચન કુંડલ. તો અહીંયા એનો અનુવાદ છે. જો શ્લોક આપણે કેવો 2 લીટીનો 2 શ્લોક છે એમાં, એટલે નાના હોય ત્યારે 2 શ્લોક મૂકવા પડે. તો આમ કહેવાયેલો ક્રોધના કારણે તાંબા જેવી લાલ આંખવાળો, તપાવેલા સોનાના કુંડળવાળો ક્રોધી રાક્ષસ રાજ રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો. કે આ રાક્ષસ છે ખૂબ ક્રોધી હતો રાવણ, અને પક્ષીરાજ જટાયુ એને રસ્તામાં મળ્યો સીતા માતાને બચાવવા માટે. ત્યારે એને મદદ કરવા માટે ખૂબ મહેનત કરી, પણ આ રાવણ એને કંઈ ફાવા દેતો નથી. એટલે રાવણ છે જટાયુની પાછળ દોડે છે, એના તરફ દોડે છે. આપણો આ પહેલો અનુવાદ થયો. હવે આ બીજો શ્લોક છે તદ બભવ અદ્ભુત યુદ્ધમ. એક જ 16મા કાવ્યના જ છે બંને. તો ત્યારે તે ગીધ અને રાક્ષસ રાજ રાવણનું પાંખો સાથેના 2 માલ્યવાન પર્વત નામના મહાપર્વતનું જાણે અદ્ભુત યુદ્ધ થયું. કે ગીધ એટલે જટાયુનું બીજું નામ પણ શું છે, ગીધ છે. અને રાવણ રાક્ષસ રાજ રાવણ રાક્ષસ જાતિનો હતો, એટલે રાક્ષસ રાજ રાવણના પાંખો સાથેના માલ્યવાન પર્વત સાથે આ બંનેની સરખામણી કરી. જેવા તેવા નહોતા. પક્ષીરાજ જટાયુ છે એ પણ પક્ષીઓમાં શ્રેષ્ઠ છે, પક્ષીઓના રાજા ગણાય છે. તો આ બંનેને માલ્યવાન પર્વત સાથે સરખામણી કરી છે. અને આ મહાન પર્વતોનું જેમ યુદ્ધ થાય એમ રાક્ષસરાજ રાવણ અને ગીધ વચ્ચે મહાન અથવા તો અદ્ભુત યુદ્ધ થયું છે. આ પહેલો પેરેગ્રાફ છે. હવે અથવાનો છે બીજો શ્લોક, એ 4 પંક્તિનો છે. તો 2 લીટી પૂરી થઈને 1 પૂર્ણ વિરામ આવે, અને 4 લીટી પૂરી થઈને 2 પૂર્ણ વિરામ આપણે આવે છે. બરાબર. પુરાણમ ઇત્યેવ ન સાધુ સર્વમ ન ચ અપી કાવ્યમ નવમ ઇત્ય અવધ્યમ સંત પરીક્ષા અને અન્યથ એતદ ભજંતે મૂઢ પર પ્રત્યનેય બુદ્ધિ. તો હવે તમે જુઓ કે આમાં કોની સરખામણી કોની સાથે કરે. પ્રાચીન એટલે જેટલી વસ્તુ જૂની છે એટલે બધું સારું નથી એવું હોતું નથી, પણ કાવ્ય નવું છે એટલે તેની ટીકા ન કરી શકાય એવું પણ હોતું નથી.
સત્પુરુષો વિદ્વાનો પારખીને બેમાંથી એકને સીવે છે. આ બે જે વસ્તુ ઉપર આપી છે કે જૂનું છે એટલે બધું સારું નથી એવું હોતું નથી, અને જે કાવ્ય નવું છે એની ટીકા ન કરી કાંઈ એવું નથી. તો આ સજ્જન માણસ હોય, સત્પુરુષ હોય, આ બે વસ્તુની પરીક્ષા કરે. પરીક્ષા કરી પછી એકનું સેવન કરે અથવા તો એકને સ્વીકારે. તો મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી બુદ્ધિવાળો હોય છે. તો આમાં તમારે દોષ દૂર કરવાનો એવું પણ આવી શકે છે કે દોષ દૂર કરવાનો એવું પણ તમારે પૂછાય. તો આ મૂર્ખ માણસની વાત કરી, સજ્જન માણસ અને મૂર્ખ માણસ વચ્ચેનો ભેદ પણ દર્શાવે છે કે મૂર્ખ માણસ છે એ પારકાની બુદ્ધિથી દોરવાઈને રહે છે, એને પોતાની બુદ્ધિ ચાલતી નથી, એને બીજાનો આશ્રય. શા માટે? તો કે એને જ્ઞાન હોતું નથી. એટલા માટે સજ્જન અને દુર્જનનો ભેદ પણ આમાં બતાવેલો છે. ત્યાર પછી આપણે જોઈએ કે સંસ્કૃત પ્રશ્નોના જવાબ લખો. એમાં પણ તમને વિકલ્પ આપ્યા છે, એમાં પણ ઓપ્શન છે કે કોઈ પણ બે જ લખવાના છે. 3 આપેલા છે. તો પહેલો વિકલ્પ છે કાર્યમ પ્રારભ્ય કે પરિત્યજંતી. તો આ કાર્યનો શરૂઆત કરે પણ એ કોણ છોડી દે, કામ કોનાથી પૂરું ન થાય? તો કે મધ્યમ જનાહ. એ આપણો આન્સર છે કે મધ્યમ પ્રકારના માણસો ને એનાથી કામ થાય નહીં. હવે બીજો વિકલ્પ તમે જુઓ કે અજહ નિત્ય શાશ્વત પુરાણક. અજર એટલે અમર, અમર છે દરરોજ, નિત્ય એટલે દરરોજ, શાશ્વત અને પુરાણ અનંત કાળ સુધી ચાલે એવું કોણ છે? અને જૂના જૂનું કોણ? તો કે આપણો જવાબ હમણાં આવે કે આત્મા છે. આત્મા છે, અજર અમર છે, ક્યારે નાશ પામે નહીં. શરીર નાશ પામી જાય પણ આત્મા નાશ પામતો નથી. ત્રીજો વિકલ્પ જુઓ હેયમ કિયમ. હેયમ એટલે ત્યાગ કરવો, કિમ એટલે શેનો ત્યાગ કરવો જોઈએ? આપણે શું ત્યાગવું જોઈએ? તો કે એનો જવાબ છે અકાર્ય. જે કરવા જેવું કાર્ય નથી એનો ત્યાગ કરી દે, અથવા સ્વીકારવાનું જ નહીં. ઘણાને કાંઈ ખબર જ ન પડે કે કાર્ય કરવાનું હોય એ પણ કરે, ન કરવા ન કરે. એટલે અકાર્ય ક્યારેય પણ ન કરવું, ન કરવાનું કાર્ય માણસે ક્યારેય કરવું જોઈએ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, સૂચના તમે જુઓ અધોદત્તાના પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષા એમ લિખત કો અપી ત્રય. એટલે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખવાના, 3 લખવાના છે. તો એક પ્રશ્નનો આપણે 2 ગુણ હોય તો અહીંયા 6 ગુણ આપેલા છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ ક્રોધ અન્વિત રાવણે શું કર્યું? હવે રાવણે શું કર્યું? ક્રોધ, એ આપણે શ્લોક આગળ આવી ગયો. અમુક પ્રશ્ન કેવો હોય પેપરમાં જવાબ હોય પણ તમને ખબર ન હોય, તો આપણે ક્રોધવાળો શ્લોક આવી ગયો અનુવાદમાં, તો એનો જવાબ તમે જો આગળ એ જ હશે કે તાંબા જેવી લાલ આંખવાળો તપ્યાવેલા સોનાના કુંડળવાળો ક્રોધ અન્વિત રાવણ રાજ પક્ષીરાજ જટાયુની તરફ દોડ્યો. તો પેપરમાં પણ જવાબ છે, શ્લોકનો અનુવાદ, તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો બીજો પ્રશ્ન આપણે જોઈએ આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આપણે આદર્શ માનવા જોઈએ? શા માટે માનવા જોઈએ? કે આપત્તિ એટલે મુશ્કેલીમાં કોને આપણે માનવા જોઈએ? તો અહીંયા આપેલું કે ભગવાન શ્રી રામને મુશ્કેલીમાં યાદ કરો તો તમારું દુઃખ દૂર થઈ જાય. મુશ્કેલી પ્રતિજ્ઞા પાલનમાં કોને? તો કે ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળ્યું છે અને પિતાના ખાતર. તો અહીંયા આપેલો છે એનો આન્સર તમે જુઓ કે ભીષ્મ પિતામહને આદર્શ. શા માટે? તો કે શ્રી રામે પોતાના પિતા દશરથના વચન ખાતર ખાલી વાક્ય બોલતા ને ત્યાં આજ્ઞાનું પાલન થતું. માતા પિતા અને ગુરુ ખાલી બોલે ને ત્યાં પાલન થવું જોઈએ. તમારામાં પણ એવી બુદ્ધિ છે તો તમે પણ માતા પિતા અને ગુરુ આ દેવ છે, તો ઈશ્વરની આજ્ઞાને અનાદર ન થવો જોઈએ. તો રાજ્યનો ત્યાગ કર્યો, રાજા હતા રામ, અને 14 વર્ષ વનવાસ સ્વીકારી લો. મારા પિતાએ કીધું છે બસ એ જ યોગ્ય. શું કામ કીધું એ પણ પ્રશ્ન ન કરાય. અનેક કષ્ટો સહન કર્યા અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ પિતામહને આદર્શ ગણાય. કારણ કે દેવવ્રતના પિતા રાજા શાંતનુ હતા. કારણ કે દેવવ્રત છે ભીષ્મ પિતામહનું નામ છે, એના પિતાનું નામ શાંતનુ રાજા છે. અને એણે સત્યવતી એટલે મત્સ્યગંધા જે માછલીનો અવતાર, કારણ કે પહેલાંને એવી સ્ત્રીઓ અપ્સરાઓ કે માછલીઓ તો પોતાના ઈચ્છાધારી હતી. તો એ નદીની અંદર મત્સ્યગંધા નામની માછલી જે સત્યવતી હતી, અને એ સત્યવતી મત્સ્યગંધા નામની માછલી હતી એ રૂપસુંદરીનું રૂપ લઈને ગંગામાંથી બહાર આવી અને એને શાંતનુ રાજા સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. ત્યારે સત્યવતીના પિતાએ માગણી કરી કે હું કહું એ નિયમ પ્રમાણે શરત રહેશે તો મારી દીકરીને તમને પરણાવીશ. તો સત્યવતીના પુત્ર અને ગાદી મળે તે માટે દેવવ્રતને આ જન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી કે હાલો તમારો આ મોટો છોકરો એને જ ગાદી હોય ભીષ્મ પિતામહને, પણ એ બ્રહ્મચર્ય વ્રત પાડે. કારણ કે જે સંસારમાં હોય એ જ છોકરો ગાદી સંભાળી શકે, જે બ્રહ્મચારી હોય એ ગાદી સંભાળી શકે નહીં, એવા નિયમો હોય. એટલે એણે કીધું કે હા, તો ભીષ્મ પિતામહે જ કીધું કે હું તારે બ્રહ્મચર્ય વ્રત પાડીશ, એના પુત્ર ભલે ગાદી સંભાળે. એટલા માટે આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી જ દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાય છે. એનું મૂળ નામ તો દેવવ્રત છે.
ઘણાને ખબર ન હોય. આપણે ભીષ્મ પિતામાં કરતા, તો એનું મૂળ નામ શું છે? દેવવ્રત છે. પિતાના ખાતર. તો પિતાની આજ્ઞાનું એટલું બધું પાલન કરવું જોઈએ, એનો અનાદર ન થવો જોઈએ, આપણાથી ભૂલમાં પણ ન થવો જોઈએ. તો એમણે પણ આવી કઠોર પ્રતિજ્ઞા એક જ હોય, વારે વારે આ પ્રતિજ્ઞા. ના, પછીનો પ્રશ્ન છે કે ભક્ત શું શું નથી જાણતો? તો અહીંયા જવાબ છે, આ 10મા કાવ્યનો છે કે ભક્ત છે દાન કરવાનું નથી જાણતો, ધ્યાનને ન જાણતો, સ્તોત્ર, તંત્ર, મંત્ર, પૂજાની વિધિ, ન્યાસ યોગને જાણતો નથી, પુણ્ય, તીર્થ, મોક્ષ, બ્રહ્મ એટલે ઈશ્વરમાં લીન થવાની જાણતો નથી, તે પુણ્ય, તીર્થ, મોક્ષ, બ્રહ્મમાં લીન થવાનું પણ જાણતો નથી, અને ભક્તિ અને વ્રત કરવાનું પણ જાણતો. આટલું વસ્તુ માણસ જાણતો હોતો નથી. ખોટું અભિમાન કરતો હોય, હું કંઈક છું ને હું જાણું છું, પણ એ શક્ય નથી. અહીંયા આપણે ભવાની માતા કહે છે કે ભક્ત છે ને એ દાન કરવાનું જાણતો નથી, વ્રત કરવાનું જાણતો નથી, ઈશ્વરમાં લીન થવાનું જાણતો નથી, તંત્ર, મંત્ર, સ્તુતિ, ઈશ્વરની સ્તુતિ ઘણાને ખબર નથી હોતી ક્યારે કઈ સ્તુતિ કરાય એમ, સવાર, મધ્યાહન, સંધ્યા, આવું પણ ખ્યાલ હોતો નથી. એટલે માતાજી આવા આપણે સ્તોત્રની અંદર એની સ્તુતિ છે, તો એમાં આપણને આવું સમજાવે છે. ત્યાર પછી 20મો પ્રશ્ન કહે છે કે સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું આપણને સમજાવે કે સમૂહમાં રહો. આપણે કહેવત છે સંપ ત્યાં જમ, જાજી કીડી સાપને તાણે. તો આપણને એમાં સમજાવે છે કે કવિ કહે પહેલાં જેમ સારી રીતે જાણતા દેવો, કારણ કે સૃષ્ટિ દેવોએ ઉત્પન્ન કરી છે, બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી, વિષ્ણુ ભગવાન બધાને ખવડાવે પીડે, પોષણ કરે, મોટા કરે, અને શંકર ભગવાન પાછા લઈ જાય. તો અહીંયા દેવોએ પણ શું કર્યું? સમાનમતિવાળા દેવો, બધાને બુદ્ધિ દેવોની સરખી હોય. એમણે પણ યજ્ઞમાંથી પોતાને ભાગે જે પુણ્ય આવે, ફળ આવે, એ પ્રેમથી વેચી લેતા હતા. તો તમે બધા પણ સાથે ચાલો અને સંગઠિત બનો, સાથે બોલો ને એક સમાન વિચારવાળા થવો. આપણે બધા મનુષ્ય અવતાર તરીકે પણ આપણને એવું કરવાનું કહે છે. ઈશ્વરની જેમ તમે રહો એમ, તમને એક ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવ્યું, તો અહીંયા આવીને દાનવ બની જાય ઘણા, એટલે એવું થવું જોઈએ નહીં. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે શ્લોક પૂર્તિ કરો. તો આ છેલ્લો પ્રશ્ન છે વિભાગ બેનો કે શ્લોક પૂરા કરો. એના 4 ગુણ છે, તો આપણે 2 શ્લોક લખવાના રહેશે. એમાં એક ઓપ્શનમાં આવશે. 21મો પ્રશ્ન સમ ગચ્છધ્વમ ઉપાસતે. આ રીતે તમને પેપરમાં આપવામાં આવશે, ત્યારે તમારે આવું લખવાનું છે, બરાબર. સમ ગચ્છધ્વમ, સમ વદધ્વમ, સમ વમનાંસી જાનતામ, દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાનામ ઉપાસતે. પછી અનાથો દરિદ્રો, આ પહેલા કાવ્યનું છે, આ 10મા કાવ્યનું છે. અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહાક્ષીણ દિન સદાચાર્ય વક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદા ગતિસ્ત્વમ તમે કા ભવાની. તો તમને આ પણ તૈયાર કર્યા છે. ત્યાર પછી આપણે ઓપ્શનમાં 3જો શ્લોક આવે. 23મો પ્રશ્ન યસ્માન નો દ્વિજતે લોકો. આ 13મા કાવ્યનો છે ગીતામૃતમનો. યસ્માન નો દ્વિજતે લોકો, લોકાન નો દ્વિજતે ચય, હર્ષ અમર્ષ ભય ઉદ્વેગે મુક્તો ય સચમે પ્રિય. તો આ શ્લોક પૂર્તિ આપણે પણ કરવાની છે. ત્યાર પછી હવે આપણે બી વિભાગ અહીંયા પૂરો થયો, એના 16 ગુણ થઈ ગયા. હવે સી વિભાગ તરફ જવું છે. તો સી વિભાગ આવ્યો એટલે નાટ્યખંડ થશે. એમાં પણ આપણે પહેલો પ્રશ્ન અનુવાદનો જ છે, એના પણ તમારે કોઈ પણ એક લખવાનો છે. એના ગુણ 4 છે, એના અથવામાં પણ છે, એટલે આમાં પણ તમને મુશ્કેલી ન પડે. કારણ કે નાટ્યખંડ આખા પુસ્તકની અંદર આપણે 4 પાઠ આવે. પહેલી પરીક્ષામાં 2 પાઠ આવશે, અને પછી બીજી પરીક્ષામાં 2 પાઠ. એટલે તમારે આ સાવ ઈઝી છે, પણ તૈયારી કરવી પડે કે કયું પાત્ર કયું વાક્ય બોલે છે એ પણ આપણને ખ્યાલ હોય, કારણ કે આના પરથી તમારે જોડકા પણ લખવાના આવશે. એટલે બરાબર છે. તો આ સુનિત અને પુનિત આપણો 8મો પાઠ છે. તો 8મો પાઠ નાટ્યખંડ છે, એનો આ પેરેગ્રાફ મૂકેલો છે કે તમે સાચું કહો છો, ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહી છે, પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ ઘટના સ્થળેથી દૂર ભાગી જાય તો તે પશુ જ ગણવામાં. તો આમાંથી ગુજરાતી સવાલ જવાબ પણ બની જાય કે માણસને પશુ કેમ કહ્યો છે? તો કે ગાય અને પશુની જેમ ઘટના સ્થળેથી દૂર ભાગી જાય અને પશુ કહેવાય. પુનિત પછી જવાબ આપે. પુનિત કહે છે કે હકીકતમાં તો મનુષ્ય પણ માણસની માફક વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 પ્રકારના કાર્યો કરે છે. સુનિત કે તે 3 પ્રકારના કાર્યો કયા કયા છે? તો આ રીતે બંને એકબીજા સાથે સંવાદ કરે છે. આપણો પહેલો પેરેગ્રાફ હતો. હવે બીજો પેરેગ્રાફ જોઈએ ઓપ્શનનો. તો એમાં અહીંયા આપણે 14મા પાઠનો મૂકેલો છે કે ચંદનદાસ અને ચાણક્ય છે, આચાર્ય છે. ચંદનદાસ એ નગરનો શેઠ છે. આ બંને વચ્ચે સંવાદ થાય છે, વાર્તાલાપ, એને નાટ્યખંડ કહેવાય. તો ચંદનદાસ પાસે જઈને કહે આપ મહાનુભાવનો જય થાઓ, જય થાઓ. ચાણક્ય હે શેઠજી, તમારું સ્વાગત છે, આસન છે, ત્યાં બિરાજો. ચંદનદાસ કે જેવી આપ શ્રીની આજ્ઞા, એમ કહીને બેસી જાય છે. ચાણક્ય શું વેપાર વાણિજ્યના તમારા વૃદ્ધિના લાભો તો વધી રહ્યા છે ને, એવો પ્રશ્ન કરે છે. તો ચંદનદાસ કે મનમાં વધુ પડતો આદર શંકાસ્પદ હોય છે. મોટેથી હે આચાર્ય,
હાજી, આપ શ્રીની કૃપાથી મારો વેપાર ધંધો અખંડ ચાલ્યા કરે છે. તો ચાણક્ય અને આચાર્ય ચાણક્ય અને ચંદનદાસ વચ્ચેનો સંવાદ છે આ બંને. તો આ પણ સહેલો પાઠ છે. ત્યાર પછી આપણે જોડકા આવશે. તો તમને 3 આપ્યા છે, એમાંથી આપણે કોઈ પણ 2 એવી સૂચના લખી છે. તો 2ના 2 ગુણ છે. તો પ્રશ્ન નંબર 26, 27, 28 થશે. તો અહીંયા વાક્ય કોણ બોલે છે? જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. તો આ વાક્ય પણ છે અને પાઠનું નામ પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. બીજું 27 તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય શું છે? બોધ મેળવવો તે. યદા આજ્ઞા પયતે ઉપાધ્યાય, જેવી આચાર્યની આજ્ઞા. તો આપણે એના જોડકા પણ જોડ્યા છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ એ વાક્ય કોણ બોલે છે? તો આપેલું છે કે ઘટોત્કચ બોલે છે. હવે બીજા વાક્યનો જવાબ તમે જો. ત્રીજું કાર્ય શું છે? બોધ પ્રાપ્તિ. તો એ કોણ બોલે છે? તો કે પુનિત બોલે છે. ત્રીજાનો જવાબ જુઓ. તો જેવી આચાર્યની આજ્ઞા કોણ? શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય બોલે છે. કારણ કે શિષ્યનો ઉલ્લેખ છે, ચંદ્રગુપ્ત મૌર્યનો ઉલ્લેખ આપણે પ્રસ્તાવનામાં આવે. બરાબર? તો તમને ખબર હોવી જોઈએ કે શિષ્યનું નામ શું છે? ચંદ્રગુપ્ત મૌર્ય. હવે આ જોડકા થઈ ગયા. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ. 29મો પ્રશ્ન, સૂચના જુઓ. અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષા એમ લિખતી કોપી દ્વો. તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ છે ગુજરાતી ભાષામાં લખો કોઈ પણ 2, એટલે 4 ગુણ પણ થયા. તો પહેલો પ્રશ્ન છે, અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલો વિલાપ. કે અભિમન્યુ છે એ અર્જુનનો પુત્ર છે, એનું મૃત્યુ થાય ત્યારે બાપની કઈ સ્થિતિ હોય? તો અહીંયા એક જ પુત્ર હતો. તો એનો જવાબ પણ આપેલો છે કે યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે કે હાય પુત્ર અભિમન્યુ, કુરુકુળનો તેજસ્વી તું દીપક છે. હાય બેટા યદુકુળનો તું અંકુર છે. યદુકુળ એના મામાનું કુળ હતું. તારી માતા સુભદ્રાને અને મને છોડીને તું પિતામહ પાંડુ રાજાને મળવા માટે તું અત્યારે સ્વર્ગમાં સીધાવ્યો છે. એટલે અહીંયા કહે છે કે યુદ્ધના મેદાનમાં અર્જુન વિલાપ કરતા એના દીકરાને કહે છે કે હે અભિમન્યુ, હાય પુત્ર, હાય બેટા એવા સંબોધન કરે છે. તો તમે કોઈ પણ લખો, હાય પુત્ર લખો, હાય વત્સ લખો, હાય બેટા લખો, તો બધા એ સમાનાર્થી શબ્દો છે. તો એ કૌરવ કુળનો તેજસ્વી દીપક, જે આપણા પિતાનો વંશ હોય એનો આપણે દીપક સમાન એટલે દીવા સમાન છે. યદુકુળ એટલે મામા એના શ્રી કૃષ્ણ છે, એનું કુળ કયું છે કે યદુકુળ. તો એનો તું અંકુર છે. અંકુર એટલે બીજમાંથી જેમ નાનો એવો કોટો ફૂટે એને અંકુર કહેવાય. અને માતા, એની માતાનું નામ સુભદ્રા છે, શ્રી કૃષ્ણની બેન છે. અને પિતામહ એટલે એના દાદા પાંડુ રાજા છે, એ સ્વર્ગમાં સીધા. તો એને મળવા માટે તું અત્યારે સ્વર્ગમાં ગયો છે એમ પિતા વિલાપ કરતા પોતાના મૃત પુત્રને કહે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન જો, દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? તો કોઈ જગ્યાએ રસ્તા ઉપર ઘટના બને ત્યાં સાક્ષીમાં કોણ હોય? ત્યારે અહીં કહે છે પથ્થર વગેરે જળ પદાર્થ. પહેલાં ત્યાં પથ્થર તો હોય જ, એ તમે બધા જાણો છો, પણ આપણને અત્યારે ન ખબર હોય. પ્રશ્ન પછી તમને ખબર પડી જાય કે પથ્થર ત્યાં હાજર હોય. એને જળ પદાર્થ એટલે નિર્જીવ પદાર્થ છે. પછી ગાય વગેરે પશુ, કોઈક વાર ગાયો પણ ત્યાં હોય રસ્તા પર, તો તમે જુઓ છો. અને માણસો, આ 3 ત્યાં સાક્ષી બને. આ 3ને સાક્ષી બનાવ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ કે પઠનનો અર્થ કોણ અને ક્યારે સમજી શકે? પઠન એટલે ભણવું, વાંચવું. કે આનો અર્થ કોણ સમજે અને ક્યારે સમજાય તમને? કે અત્યારે ઘણાને એમ થતું નથી ભણવું, આ કંટાળો આવે ને આવડે નહીં, ઠોઠ હોય એટલે એને બધા વિચાર આવે. તો અહીંયા એનો અર્થ પણ આપણને સમજાવ્યો છે કે જે લોકોએ પાઠને ભણી ગયા તમે, ત્યાર પછી તેઓ સમય આવે આપણને આ સમજાય. જ્યારે તમને અત્યારના 20 વર્ષ પછી નોકરી મેળવવા જાઓ ને ત્યારે તમને ખબર પડે કે આપણે બરાબર ભણ્યા નથી એટલે આપણને સારી નોકરી નથી મળતી. જો તમે બરાબર ભણ્યા હો તો તમને સારી નોકરી મળી શકે. તો સમય આવે ત્યારે જ ભણવાનો અર્થ સમજાય છે માણસને પણ. એટલે સમય છે સુવર્ણ, આપણે કહીએ ને ભણવાનો સમય સોનેરી સમય કહેવાય, સુવર્ણ સમય કહેવાય, સુવર્ણ કાળ. વિદ્યાર્થી સમય સોના જેવો છે, સોના કરતાં પણ મોંઘો. એટલે વિદ્યાર્થી જીવનમાં વિદ્યાના અર્થી વિદ્યાર્થીએ ભણી લેવું જોઈએ. ભણો તો તમને આગળ 20 વર્ષ પછી આ કામ, ત્યારે એનો અર્થ તમને સમજાય. અત્યારે નહીં સમજાય. અત્યારે તમે મોજ મસ્તીમાં કાઢતા હોય, એ બંધ કરી દેજો. ત્યાર પછીનો પ્રશ્ન, ઘટોત્કચનું પાત્રાલેખન. તો ઘટોત્કચનું પાત્રાલેખન આ મહાભારતનું પાત્ર છે. મહાભારતનું નામ આવે ત્યાં વેદવ્યાસ આપણને આવે યાદ કે વેદવ્યાસ બોલ્યા હતા અને ગણપતિ આખો મહાભારત 10 દિવસમાં લખ્યું. હમણાં ગણપતિ ઉત્સવ ગયો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે વેદવ્યાસ બોલ્યા છે અને ગણપતિએ 10 દિવસમાં આખો 1,00,000 શ્લોક છે એ પૂરા કર્યા. પ્રસ્તાવનામાં પણ આપણે ઉલ્લેખ આવે છે આનો. તો ઘટોત્કચનું પાત્રાલેખન મહાભારતનું છે. તો એક પહેલાં તો એમ લખવું પડે કોનો પુત્ર હતો? તો કે હિડિંબા રાક્ષસી હતી. એને રાક્ષસીઓ પહેલાં ઈચ્છાધારી હતી, પોતાના ઈચ્છા મુજબ રૂપ ધારણ કરે. 16 વર્ષની કન્યા બની ગઈ. ભીમ જ્યારે વનવિહાર કરતો હતો ત્યારે એ સુંદરી બનીને આવી રાક્ષસી, અને એ ભીમને મોહ થઈ ગયો. ભીમે લગ્ન કર્યા એટલે કેવું કહેવાય છે હિડિંબા રાક્ષસી અને ભીમથી થયેલો પુત્ર, એટલે ભીમે એની સાથે લગ્ન કર્યા.
એટલે એનો પુત્ર છે. તેનું માથું ઘડા જેવું હતું, એટલે ઘટ એટલે ઘડો, એનો ઘટોત્કચ, ઘટ એટલે ઘડો, ઘડા જેવું હોવાથી વાળ વગરનું પાછું એકદમ લીસો. ઘડો કેમ આપણો પેલા ગોળ માટલા આવતા, હવે તો બધા આકાર બદલી ગયા છે. એટલે ઘડો છે નીચેથી ગોળ, એટલે મસ્તક પણ એનું વાળ વગરનું ઘડા જેવું લીસું હતું. તેનું નામ ઘટોત્કચ પડેલું. કર્ણે અર્જુનના વધ માટે સુરક્ષિત રાખેલી શક્તિનો ઉપયોગ આના પર કરવો પડ્યો હતો. કર્ણ પણ એવો શક્તિશાળી હતો કે એ શક્તિ જો ફેંકે ને તો એ ગમે એ માણસ મારી શકે, એટલે એને અર્જુનને નાશ કરવો હતો. પણ આ ઘટોત્કચ અર્જુન જેવો જ હતો, એટલે ભીમનો પુત્ર હતો, એટલે બહુ શક્તિશાળી હતો. અર્જુન હતો કે આને નહીં મારીએ તો આ બીજું કંઈક કરશે, એટલા માટે કર્ણએ શક્તિ રાખેલી હતી ભીમ માટે, ઓલા અર્જુન માટે, પણ એનો ઉપયોગ કોના પર કરવો પડ્યો? ઘટોત્કચને મારવા માટે. ઘટોત્કચને મારી નાખ્યો. ઘટોત્કચ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. દુર્યોધન અને શકુની સાથેના ઘટોત્કચના સંવાદો રોચક હોય છે, કારણ કે દુર્યોધન સાથે જે વાત કરે છે ને ઘટોત્કચ, એ બહુ મહત્વની છે. કવિ ભાસ, તો આ દૂત ઘટોત્કચ નામનું જે નાટક લખ્યું એ કવિ ભાસ છે. પછી એના વિભાગ પડતા છે. મહાભારત તો વેદવ્યાસ બોલ્યા છે, પણ કવિ ભાસે એનો વિભાગ થોડોક લખ્યો છે, એટલે કવિ ભાસ આપણે આવે છે. રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકો એટલે જોનારના મન ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને પ્રગટ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. તો ઘટોત્કચનું માનવીય વર્તન પણ વખાણવા યોગ્ય છે. ઘટોત્કચ છે રાક્ષસીનો પુત્ર છે, પણ માણસ જેવું કામ કરે છે, અને દુર્યોધન માણસનો રાજકુમાર છે, રાજાનો પુત્ર, ધૃતરાષ્ટ્રનો પુત્ર, છતાં એ રાક્ષસ જેવું વર્તન કરે. એટલે અહીંયા કહે છે કે આ બંનેમાં તફાવત છે. તો ઘટોત્કચનું પાત્રાલેખન આપણને સમજાવે કે ઘણા જાતિથી મહાન નથી અને કર્મથી મહાન બની જાય. ભલે રાક્ષસીનો પુત્ર છે, પણ કાર્યથી મહાન બન્યો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દૂત બનાવ્યો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ટૂંકનો ઓપ્શનમાં છે અમાત્ય રાક્ષસ. તો અમાત્ય રાક્ષસ પણ આ પ્રધાનમંત્રીનું કામ કરે છે. કે નંદ નામનો રાજા હતો, એ રાક્ષસ નામનો અમાત્ય રાક્ષસ અત્યંત સજ્જન, વફાદાર, નિષ્ઠાવાન, પ્રજાવત્સલ હતો. નંદ વંશના રાજ્યના મંત્રી તથા અમાત્ય રાક્ષસે પોતે પદભ્રષ્ટ થાય, આખા રાજ્યનો પદ ભ્રષ્ટ કરે. રાજા પદ ઉપરથી ઉતરી જાય એટલે એના બધા કાર્યકર્તા જેટલા હોય પદ ઉપરથી ઉતરી જાય, એટલે અમાત્ય રાક્ષસને પણ પદ ઉપરથી ઉતારી દેવામાં, મંત્રી પદ છોડી દેવું પડ્યું. ગુપ્ત વેશે અજાણ્યા સ્થળે ચાલ્યો જાય. પછી એ મંત્રીને એ રાજ્યમાં રહી ન શકાય, એટલે બીજા રાજ્યના બાજુના રાજ્યમાં જતો રહે છે. આ અમાત્ય આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે નિમવાય. આચાર્ય ચાણક્ય મુખ્ય હતા. ચાણક્ય નીતિ પણ તમે સાંભળ્યું હશે. તો આચાર્ય ચાણક્ય છે એ ચંદ્રગુપ્તને રાજા બનાવે છે નંદ પછી. ત્યારે એના અમાત્ય, એના મંત્રી તરીકે, જો સારો માણસ મંત્રી હોય તો ફરીવાર એને પદ ઉપર નિમી શકાય. એટલે આચાર્ય કીધું કે આપણે અમાત્ય રાક્ષસને પાછો મંત્રી બનાવી દઈએ, એ સારો માણસ છે. તેથી તેની શોધ કરવા માટે રાક્ષસના મિત્ર હતો એક ચંદનદાસ, એ રાજ્યમાં નગર શેઠ હતો ચંદનદાસ, એને બોલાવવામાં આવે છે. અને તેણે રાક્ષસના પરિવારને ગુપ્ત રીતે પોતાના ઘેરે આશ્રય પણ આપ્યો હતો. તો જે અમાત્ય રાક્ષસ રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયો, તો બાકીના એના પત્ની હોય, એના પુત્રો હોય, બધાને એણે આશરો આપ્યો હતો. તો આ રીતે અમાત્ય રાક્ષસની ટૂંકનોંધ પણ તમારે પૂછાશે. તો હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન. શાંડિલ્યે કરેલા ઉદ્યાનનું વર્ણન. તો આપણે શાંડિલ્ય 19મા પાઠનો છે આ પ્રશ્ન, કે શાંડિલ્યે કરેલું ઉદ્યાન એટલે બગીચો, બગીચાનું વર્ણન કેવું? તો એનો તમે જવાબ જુઓ કે શાંડિલ્ય ઉદ્યાનનું સુંદર વર્ણન કરતા કહે છે કે વાહ, ચંપક, કદમ, સપ્તપર્ણી, ચંદન, ટગર, ખેર અને કેળ વગેરેથી છવાયેલું આ માલતીના વેલોથી મંડપથી સુશોભિત આ ઉદ્યાન ખરેખર રમણીય છે. બગીચાઓમાં જાત જાતના વૃક્ષો હોય, તો આ બગીચાની અંદર કેવું છે? તો કે ચંપાનું વૃક્ષ, ઘણા બધા વૃક્ષો હોય. કદમ, ભગવાન શ્રી કૃષ્ણ કદમના વૃક્ષ પર ચડ્યા હતા, એટલે એ તો મહાન જ હોય. પછી સપ્તપર્ણી, 7 પાનવાળું, સપ્ત એટલે 7, પરણી એટલે પાન, 7 પાનવાળી વેલ હોય. પછી ચંદન, ટગર, ખેર આવા વૃક્ષો હતા. અને માલતીની વેલો હતી, એક વેલો ઘણી બધી વેલો ત્યાં હોય. એનાથી સુશોભિત માંડવાઓ બનાવવામાં આવતા, પહેલાં મંડપ બનાવવામાં આવતા છાંયડા માટે. તો આ ઉદ્યાન બગીચો ખરેખર રમણીય અને સુંદર છે. ત્યાર પછી આપણે જોઈએ કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય બનાવો. તો એમાં તમારે 3 આપેલા છે, એમાંથી કોઈ પણ 2, તો 2ના 2 ગુણ હોય. તો પહેલું વાક્ય આપણે 35મા પ્રશ્નમાં છે, અમે દૂતના હણનારા નથી. બરાબર છે, અમે છે તો એ અસ્મદ સર્વનામ, અહીંયા આવ્યો. આ સંસ્કૃતમાં પણ છે, તો કૌંસમાં આપેલું કે અસ્મદ સર્વનામનો ઉપયોગ તમારે કરવાનો. તો અમે માટે સંસ્કૃત અસ્મદ સર્વનામમાં શું હતો કે વયમ થાય, એનું બહુવચન છે આ પ્રથમા વિભક્તિનું. અને દૂત નહીં, હણનારા, દૂત એટલે દૂત. ઘાતકાહા, તો અહીંયા જો દૂત ઘાતકા શબ્દ આપ્યો, પણ તમારે ખાલી વિસર્ગ જ ઉમેરવાનો. અને ન એટલે ન, ખાલી આટલું વયમ અને આ વિસર્ગ ઉમેરો, ત્યાં તમારે સંસ્કૃત વાક્ય બની જાય. તો આ પણ ઈજી છે. ત્યાર પછીનું વાક્ય જુઓ 36મું,
કારણ વિના દુર્ઘટના થતી નથી. તો કૌંસમાં શબ્દ આપણે કારણ વિના દુર્ઘટના ન ભૂ, તો તમારું વાક્ય કેવી રીતે? તો કારણમ, તો એને બીજી વિભક્તિ લગાડો કારણમ. અહીંયા કારણ એમ તો ત્રીજી વિભક્તિ પણ લગાડી શકો, કારણાત તો પંચમી વિભક્તિ પણ લગાડી શકો. શા માટે? તો કે બાજુમાં વિના એ અવ્યય આવેલો છે, તો આ અવ્યયની સાથે તમે લખી શકો. બરાબર, 3 વિભક્તિ આની સાથે ઉપયોગ થાય. તો કૌંસમાં પણ 2 આપેલી, 1 આપેલી છે. તો દુર્ઘટના વિના અવ્યય, પછી દુર્ઘટના એનો ન પરિણામ, તો ભૂનું ભવતી થાય. કારણ કે અહીંયા શું છે કે કારણ વિના દુર્ઘટના થતી નથી, વર્તમાન કાળ છે. તો અહીંયા તે પ્રત્યય લાગ્યો. તો તમને કાળ અને વિભક્તિ આવડે તો તમે ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય બનાવી શકો. ત્રીજું વાક્ય હવે આપણે જોઈએ કે ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. તો કૌંસમાં શબ્દ પઠન વિદ્યા વત્તા આપ. તો અહીંયા સંસ્કૃત વાક્ય તમે જુઓ કે પઠન ઉપરથી આપણે શું બનાવવાનું? તો કે તૃતીય વિભક્તિ લગાડવાની, પઠને ન. પછી વિના એ અવ્યય લગાડવાનું. પછી વિદ્યા તો વિદ્યા, ન પ્રાપ્ય તે તો ન આપણે લગાડવાના. ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી, ન એટલે નકારવાચક છે અહીંયા, પ્રાપ્ત એટલે પ્રાપ્ય તે, અને વિદ્યા એટલે વિદ્યા. અહીંયા વત્તા આપ એટલે પ્રાપ્ય તે એવું બને. તો તમારે આ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવો હોય તો પઠનને શું લગાડ્યું? વિદ્યાનું શું થયું? બાજુમાં અવ્યય આવ્યો, વત્તા આપનું પ્રાપ્ય તે થયું. એવો ખ્યાલ રાખવો પડશે. તો તમને આ ગુજરાતી વાક્યો સરળ, અને એ નાટ્યખંડના જ પૂછાય છે મોટા ભાગે, એટલે અથવા પાત્રો આવતા હોય એવા પૂછાય. ઓકે, તો આપણે આ વિભાગ પણ અહીંયા સી વિભાગ પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળ ડી અને ઈ વિભાગ જોઈશું.